આપણે આમ પાનના ગલ્લે પાન ખાઈને પિચકારી મારતા હોય એમ બોલી નાખીએ છીએ, આઈ લવ યુ, આઈ લવ યુ. આ મંત્ર વાક્ય છે આઈ લવ યુ. બોલાય તો બોલાય, આખા એક્ઝિસ્ટન્સથી, આખા અસ્તિત્વથી, સંપૂર્ણ કમિટમેન્ટ સાથે કોઈને એમ કહેવું કે હું તમને ચાહું છું, એ બહુ મોટી ઘટના છે. આટલી વિશાળ જનસંખ્યા છે, કોઈ એક જણને માટે તમારા હૈયે અને એને હૈયે તમારા માટે એવો ભાવ જાગે કે હું તમને ચાહું છું, મારા આખા હોવા, મારા આખા અસ્તિત્વથી તમને ચાહું છું, એ બહુ જ ધન્યતાની ઘટના છે. એ ગમે તેમ બોલી નાખવાનો વિષય નથી, પણ એ અંગ્રેજી વાક્યનું કન્સ્ટ્રક્શન બહુ અદભુત છે ગ્રામેટિકલી. તમે કોઈને ચાહો ત્યારે તમે કોઈના પર ઓળઘોળ થઈ જાઓ છો, પણ એ ઓળઘોળ થવા માટે પેલા જેને ઓગાળવાનો છે એ હું, એ પેલા અંગ્રેજી વાક્યમાં તો પહેલો જ છે, આઈ કેપિટલ છે ને પાછો પહેલો જ ઉભો છે. અને જેના ઉપર ઓળઘોળ થવાની તમારી વાત દાવો છે એ યુ તો આખા વાક્યમાં બિચારો છે એક છેલ્લે છે. ખાલી વચ્ચે પેલો લવ છે, એ સેતુ છે અને એ જ હેતુ છે આઈ અને યુ ને જોડનારો. જો પૂરી પ્રતિબદ્ધતાથી બોલવું હોય તો એક જીવન ઓછું પડે કોઈને એમ કહેવું કે હું તમને ચાહું છું. તો એવી બહુ જ સંકુલ એવી વ્યવસ્થા છે લગ્ન. એટલે જ હું કહું છું કે વધારે સારો શબ્દ એને માટે અવસ્થા છે. એમાં રોજ ગૂંચવાનું ને રોજ ઉકેલાવાનું છે, રોજ સમજવાનું છે. જે પ્રકારના આપણે હમણાં જ આખો પતંગોત્સવ ઉજવ્યો જ છે. તમે પતંગની આખી ટર્મિનોલોજી અને પ્રેમની ટર્મિનોલોજીને સાથે મૂકો તો તમને ખબર પડશે કે બંને એક જ છે. બંનેમાં પ્રયત્ન તો આકાશ આંબવાનો જ છે, પણ સમજ ખોટી છે. જ્યારે તમે જે પ્રયત્નો કરો છો ત્યારે જેમ અહીંયા જીવન સાથીને પસંદ કરતી વખતે ધ્યાન જે રાખવાનું છે એ જ ઉસ્તાદો પતંગ પસંદ કરે ત્યારે રાખે છે. જે જાણકાર છે ને એ પતંગ હાથમાં લઈને એને ખબર પડી જાય કે આ ઉડશે. કેટલાક ને હાથમાં લો પછી તમને ખબર પડે કે આ લબુક છે, આનું કાંઈ થઈ નહીં શકે, આમાં ગમે તેટલું કરશું આ મિથ્યા પ્રયત્નનો વિષય છે, આ કેસમાં પડ્યા જેવું નથી. કેટલાક એવા હોય છે કે જેમાં થોડી ક્ષમતા હોય પણ થોડા અઈડ હોય, એમનો ડડ્ડો મચડવો પડે. અને એવી રીતે સહેજ બહુ પ્રેશર કરો તો તૂટી પણ જાય, પણ પ્રમાણસરનું કરો તો પછી ઉડવા યોગ્ય પણ સાબિત થાય. પતંગની આખી પ્રક્રિયા એ પ્રેમની અને સહજીવનની સમજણ સ્પષ્ટ કરતી જ પ્રક્રિયા છે. બંનેમાં તમારે જેટલી ટ્રીટમેન્ટ આમાં કરો છો એટલી આમાં કરવાની જ છે. આમાંય કોક એવા હોય છે ઝૂકીને ખોટી બાજુ ચાલતા હોય તો નમણ બાંધવું પડે તો એ સ્થિર થાય. કેટલાક સ્વભાવગત જ એવા હોય કે જે છાશ ખાય, ગોત ખાય, કોકને લપેટવામાં પોતાનો સમય વેડફે, આ પોતાનું સરખું ઉડ્યાનો આનંદ જ ન લે, આજુબાજુ જેનું સરખું ઉડતું હોય એને ડિસ્ટર્બ કર્યા કરે ઉડીને. આ તો જેવું ઉપર છે એવું નીચે છે. બંને બાજુએ તમારે સમજવાનું છે કે આ સરળ રસ્તો નથી, પણ આ બંનેમાં જેમ ઉત્તમ રીતે પતંગ ઉડાડવો હોય તો એનું જાણકાર જાણે છે કે હવાને સમજીને તમારે એની કિન્યા બાંધવી પડે. યોગ્ય કિન્યા બંધાય તો ઉત્તમ રીતે પતંગ ઉડે, યોગ્ય કન્યા બંધાય તો સરસ રીતે જીવી શકાય. એક જાણકારે બહુ અદભુત કહ્યું છે કે આ દાંપત્ય જીવનમાં જે સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ હોવી જોઈએ ને, આપણે થેન્ક યુ નથી કહેતા, એ બરોબર છે, પણ એ ભાવ તો રહેવો જોઈએ. તમે ખોટી વ્યક્તિ સાથે જોડાઓ ને તો તમને દાંપત્યના 5-7 દિવસમાં જ શરૂઆતમાં જ ખબર પડી જાય કે આ યોગ્ય પાત્ર નથી. વક્રતા કે કરુણતા એ છે કે તમે સાચી વ્યક્તિ સાથે જોડાઓ ને તો કેટલીક વાર જીવનના અંત સુધી ખબર નથી પડતી કે આપણે કેટલા નસીબદાર હતા. એવા આ દાંપત્યમાં શું હોઈ શકે માસ્ટર કી? સ્વભાવનું વૈવિધ્ય તો રહેવાનું, એ બધાની સાથે કામ પાડતી વખતે જે ચતુરાઈ કેળવવાની છે, એ સમજ એ વ્યક્તિએ પોતે સતત અભ્યાસથી સિદ્ધ કરવાની છે. અવિનાશભાઈનું બહુ જાણીતું એક ગીત છે, મારી વેણીમાં 4-4 ફૂલ. ગુજરાતીઓએ બહુ એને હૈયે વસાવી લીધું છે, કારણ કે એ ગુજરાતણની જે સજ્જતા છે ને દાંપત્ય જીવનને પાર પાડવાની, એનું એ બહુ સૂચક ગીત છે. તમે જુઓ એમાં 4 ફૂલ છે, 4 નોખા છે. જેમણે પણ વેણી નાખી છે કે નથી નાખી, લાવ્યા છે કે નથી લાવ્યા, એ બધાને ખબર છે કે આવા 4 ફૂલ વેણીમાં ના હોય, એક વેણીમાં શક્ય જ નથી. એમાં મોગરો છે, સૂર્યમુખી છે, ચંપો છે અને રાતરાણી છે.
એકમેકથી સાવ નોખા છે. આની વેણી થાય નહીં, થાય તો પહેરવી મુશ્કેલ થઈ જાય. પણ અવિનાશભાઈએ પુષ્પવનમાં જે વ્યક્તિઓના વ્યક્તિત્વને ઓળખવાનો પ્રયત્ન અને ઓળખાવાનો પ્રયત્ન કર્યો છે, એમાં સસરા એ મોગરા જેવા છે, નણંદબા છે એ ચંપાના ફૂલ જેવા છે, પતિ છે એ રાતરાણી જેવો છે. દિવસે વડીલોની આમન્યાને કારણે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતો નથી, પણ એનો અર્થ એવો નહીં કે પ્રેમ નથી. એ રાતરાણી જેવો છે, રાત્રે પછી ખુલીને પોતાની લાગણીઓ પ્રગટ કરે છે. પણ એમાં એક જે બીજું ફૂલ છે ને, એ સૌથી મહત્વનું છે. એ છે સાસુ. સાસુ નામનું આ ફૂલ અવિનાશભાઈ કહે છે કે એ સૂર્યમુખીનું ફૂલ છે. હવે તમે વિચારો, સૂર્યમુખીનું એક જ ફૂલ વેણીમાં હોય તો આજુબાજુના કોઈ ફૂલના કઈ એક્ઝિસ્ટન્સની નોંધ સુદ્ધા કોઈ લઈ શકે? એમનો મહિમા એ છે કે સાસુમાં સૂર્યમુખીના ફૂલ જેવા છે. એટલે આમ લગભગ અંબોડામાં જો હોય, કલ્પના કરો તો આજુબાજુવાળા તો દેખાય પણ નહીં. પણ આ સૂર્યમુખીના ફૂલમાં અવિનાશભાઈ પંક્તિ એવી લખી છે, સાંજ સુધી કાઢતું એ ભૂલ. આ ફૂલની સાથે એમણે ભૂલ બહુ સુંદર રીતે જોડ્યું છે કે સાસુનો એ સ્વભાવ છે કે દિવસભર એ જ શોધ્યા કરે, ક્યાં ભૂલ કરે છે, ક્યાં ભૂલ કરે છે. અને તમે જુઓ, એમાંથી જ આ ડિફેન્સ મિકેનિઝમ આવ્યું છે ઘરેણાઓનું. આપણી દીકરીઓ જે જમાનામાં પહેરતી હશે એ એમાંથી જ શીખી છે કે સાસુનો આવો જ સ્વભાવ હોય સતત, તો એમણે પણ કંઈક સામે ગોઠવવું જોઈએ વહુવારું તરીકે. સાસુમાઓએ એટલે આ બંગડીઓ પહેરાવડાવી, આગ્રહ રાખેલી કે ઝાડુ મારતી હોય તો ખણખણ ખણખણ થાય, રોટલી વણતી હોય તો અવાજ થાય, બાને ખબર પડે જ્યાં બેઠા હોય ત્યાં કે બેસી નથી રહી, કામ કરે છે. અને છતાંય કોઈ દીકરી એવી નથી આવી બહુવારું કે પોતાની જગ્યા પર ઉભી ઉભી આમ કર્યા કરે, બાને બેવકૂફ બનાવે. પણ એ બધા જ ઘરેણાઓ સાથે જે સાઉન્ડ જોડાયેલો છે ને, એ એની પ્રેઝન્સ ફીલ કરાવવા માટેનો છે. તો એમાં જે મહત્વની વાત, આ સૂર્યમુખીનું ફૂલ છે ને, ઘણા લોકો એમ કહે છે કે સાસુને સહેજ એમણે ઉતારી પાડવાનો ભાવ રાખ્યો છે. એવું છે નહીં. તમે સૂર્યમુખીના ફૂલને જાણતા હો, તમને ખબર પડશે કે સૂર્યમુખીનું ફૂલ સૂર્ય તરફ જોતા જોતા આખો દિવસ પોતાનો ચહેરો રાખે છે. જો સાસુ સૂર્યમુખી હોય તો સૂર્ય કોણ છે? સૂર્ય તો વહુવારું છે. તો એનો મહિમા તો વહુનો એ રીતે એમણે કર્યો છે કે વહુ એવી તેજસ્વી છે કે બા એની સામું જોયા કરે છે આમાં. તો આ પ્રકારના જુદા જુદા ફૂલોમાં મહત્વની વાત વેણી ગૂંથવાની છે. અવિનાશભાઈએ જે વેણી પ્રયોગ કર્યો છે શબ્દનો એટલે કર્યો છે કે ગૂંથવી પડે, એમાં એક દોર પસાર થાય તો એ ગૂંથાય. અને દોર એ નવી વહુવારું છે. એને આ જુદા જુદા સ્વભાવના વ્યક્તિત્વોને એક સાથે પરોવીને રાખવાના છે. અને જેણે વેણી પહેરી છે એને ખબર છે કે એ જ વેણી સારી દેખાય જેમાં ફૂલ વધુ દેખાય અને દોર ઓછી દેખાય. જેમાં વહુવારું પોતાની જાતને સહેજ પાછળ રાખે છે, પરિવારજનોને આગળ રાખે છે, તો આગળ છે એમને સતત યાદ રહે જ છે કે આપણને પરોવીને રાખનાર કોઈ પાછળ છે. તો એવા દાંપત્યમાં જ્યારે તમે જોડાવાના હો, જોડાઈ ચૂક્યા હો અને જીવતા જીવતા જે અનુભવો થતા હોય, એમાં શું શું એવું હોવું જોઈએ જે મેં સહેજ નોંધ કરીને તાર્યું છે કે એવી કઈ ચાવીઓ હોય કે જે આ જોડામાં શોભે. તો એક તો એમાં પરસ્પર વિશ્વાસ હોવો જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસ સમાનાર્થી નથી. શ્રદ્ધા જન્મે, વિશ્વાસ કેળવવો પડે. પતિ પત્નીએ સાથે જીવતા જીવતા એફર્ટ કરવો પડે એકમેકનો વિશ્વાસ જીતવા માટેનો. તો વિશ્વાસ એ આ જોડામાંની સૌ મહત્વની ચાવી. અરસપરસનો સખ્ય ભાવ. મેં કહ્યું તેમ સંસ્કૃત નથી સમજતા, પણ પેલી 7મી પ્રતિજ્ઞા એમાં એમ કે છે સખા સપ્તપદી ભવ. 7 પગલા સાથે ચાલીને આપણે એકમેકના મિત્ર થયા. આપણી પરંપરામાં ક્યાંય ધણી ને નાથ ને એવા પ્રયોગો નથી. સખ્યનો ભાવ છે જે અલ્ટિમેટ લક્ષ્ય છે દાંપત્યનું, કે અહીંથી શરૂ કર્યું છે પણ મૈત્રી સુધી પહોંચવું છે. તો એ સખ્યનો ભાવ એમાં હોવો જોઈએ. સંવાદની કળા આવડવી જોઈએ. બંને વચ્ચે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન રહેવું જોઈએ. અને કોમ્યુનિકેશન માટેનો સાચો શબ્દ, સાચી શૈલી અને સાચો સમય એ સ્ત્રીને સમજ પડતી જ હોય છે. ક્યારે કહેવું, શું કહેવું છે તે ધ્યાન રાખીને.